સુરતના રસ્તાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે અને આ વખતે મુદ્દો જે છે તે સીધો સીએમ સુધી પહોંચ્યો છે। શહેરમાં છાશવારે તૂટી પડતા રસ્તાઓ અંગે વધતી ફરિયાદો બાદ ગાંધીનગરથી ખાસ તપાસ ટીમ સુરત પહોંચી છે અને ત્યાં હવે અલગ અલગ વિસ્તારોમાંથી 17 સેમ્પલ લીધા છે, જેથી ખબર પડે કે રસ્તાનું કામ ટેન્ડરની શરતો મુજબ થયું છે કે નહીં। જો કે સૌથી મોટો સવાલ શું પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના આક્ષેપ સાચા સાબિત થશે? કેમ કે ટેકનિકલ ચકાસણીનો રિપોર્ટ બહાર આવશે ત્યારે ઘણા અધિકારીઓની પોલ ખુલવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। આ વચ્ચે સીએમએ પણ પાલિકા કમિશનર અને અધિકારીઓને સૂચનાઓ આપી અને તમામ ખામીવાળા રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ કરવા જણાવ્યું છે। હવે જોવાનું એ છે કે રિપોર્ટમાં શું બહાર આવે છે।